ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના બ્લોગમાં. તો બધાની જય માતાજી, ઓમ નમઃ શિવાય. કેમ છો બધા? મજામાં ને? તો આશા રાખું છું કે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો ચાલો, આજે છે પપ્પાનો બર્થડે, તો આપણે જઈશું પપ્પાને પહેલાં બર્થડે વિશ કરી આવશું, પછી ચા પાણીને પી લેશું. તો શું છે પપ્પાનો બર્થડે, તો હેપી બર્થડે કહેવા જઈએ છીએ. દાદા શું કરે છે ખબર નહીં, જોયું એમને તો યાદ નહીં હોય. દાદા ટીવી જોવે છે. बर्थडे से आगे हैप्पी बर्थडे क्या आया? अरे वो आए ऊपर केवा आया एम तो દુકાને ગયા. भाई તમે કેવા આયા? ચલો હેપી બर्थडे. હેપી બर्थडे તારી તમારો છે. તમને આજનો બી લાવે દે. એટલે મને ખ્યાલ છે. તમારો છે. મારો છે? હા. સુઈ જાઓ આ એટલે કઈ જતા. હેપી બर्थडे દાદાને કહો છો, યાદ જ નતું, ભૂલી ગયા. ના યાર, આટલું કલમ તો આજે બાજુમાં ઉત્તર ક્રિયા છે દાદાની નાની, એટલે ત્યાં જવાનું છે. તો ચલો જઈએ. 2:45 થયા અને અમે જમીને આવતા રહ્યા. જો આજે દાદાની બર્થડે છે. દાદાનું ફેવરેટ વસ્તુ આવી ગઈ છે, પંજાબી અથાણું, ડુંગળી, રોટલી, છાસ. જો દાદાની બર્થડે છે, જો બેસી ગયા છે બધા જમવા. તો ચાલો જમવા. આજે તો આખો દિવસ સારું સારું જ ખાધું છે. અત્યારે ગુલાબજાંબુ, પનીર ટીકા, છોલે, રોટલી, ડુંગળી, છાસ ને જો આજે બર્થડેના લીધે દાદાને જે ભાવતું હતું ને એ બધું આપણે આજ તો રેડીમેડ લાવવું પડ્યું, કેમ કે દોડાદોડી હતી સવારની. એટલે તો પનીર ટીકા, મસાલા, છોલે, ગુલાબજાંબુ, રોટલી, છાસ, ડુંગળીને દાદાનું ફેવરેટ બધી વસ્તુ આવી ગઈ હતી. બધા જમવા બેસી ગયા છીએ. તો ચાલો બધા જમવા. અમારા ફિયાનો ફોન આવી ગયો તો ઉધરસ તે થોડોક બ્રેક આવી ગયો દાદાને જમવામાં. બર્થડે વાળા દાદા અમારા, એટલે કે પપ્પા, છોકરાઓ દાદા કહે ને તો મારાથી દાદા જ બોલાઈ જાય છે. જમીને બેઠા છે. જો મારા હજી જમણવાર હજી ચાલુ છે. અમુક જમી લીધું ને જમે છે. દાદા અગરબત્તી બેઠા બેઠા જોવે છે ને એમની બેટરી લેવાની પપ્પા ગયા છે. તો ચલો જમીન ઊભા થઈ ગયા છીએ અને હવે સૂઈ જશું. તો થોડી વાર છે ને બધા ભાઈઓ આવ્યા હતા વિડીયો કોલિંગમાં, તો કે આવો, તો બધા જોડે વાત કરી અને જે કામ પતાવીને બધા હવે સૂઈ ગયા છે. તો ચલો હવે આજના બ્લોગને આયોજન કરીશું કે ખતરનાક ઊંઘ આવે છે. તો ફરી મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, ઓમ નમઃ શિવાય. વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિડીયો તો બહુ બધા જોવે છે પણ સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું ભૂલી જાય છે. તો જેને ના દબાવ્યું એ બટન દબાવી દેજો.